રાજ્યમાં ફરી એક વખત જામશે ચૂંટણીનો માહોલ અને આણંદની ઉમરેઠ વિધાનસભાની બેઠક કે જ્યાં યોજાશે પેટા ચૂંટણી। આ પેટા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે। ચૂંટણી પંચે આજે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે 23 એપ્રિલે યોજાશે મતદાન। તેની સાથે 4 મેના રોજ યોજાશે મતગણતરી। વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના પીઢ નેતા ગોવિંદભાઈ પરમાર વિજેતા બન્યા હતા અને 6 માર્ચે 83 વર્ષની વયે ગોવિંદભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન થતા ઉમરેઠ બેઠક ખાલી પડી હતી। ત્યારે આ બેઠક પર પેટા ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે આણંદ જિલ્લામાં રાજકીય ગરમાવો પણ તેજ થઈ ચૂક્યો છે। ભાજપ પોતાના ગઢને જાળવી રાખવા માટે પ્રયાસ કરશે તો વિપક્ષ પણ આ બેઠક કબજે કરવા માટે મથામણ કરશે। અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ અને ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ગોવિંદભાઈનું અવસાન થયું છે। અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે ગોવિંદભાઈએ એક ધારાસભ્ય તરીકેની અને એક રાજનૈતિક કાર્યકર્તા તરીકેની એમની લાંબી દીર્ઘકાલીન કામગીરી અને પ્રજાના પ્રશ્નોમાં ઘર ઘર સુધી એમને પડતી તકલીફમાં ઊભા રહેવાની એમની કામની પદ્ધતિના કારણે આવનારા બાય ઇલેક્શનમાં પણ ઉમરેઠમાં ત્યાંની પ્રજા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપીને જે પરંપરા રહી છે ગુજરાતમાં નવા રેકોર્ડ કરવાને એ રીતે ઐતિહાસિક જીત આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે।